હેલો ફ્રેન્ડ્સ, ગણેશ ચતુર્થી આવી રહી છે તો મોદક બનાવીશું. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો આપણે અહીંયા એકદમ કલરફુલ મોદક બનાવીશું. ગણપતિ બાપા જોઈને જ ખુશ થઈ જાય એવો અને કોઈ પણ ઝંઝટ વગર આ થોડી જ વારમાં 10 થી 15 મિનિટમાં બની જાય છે અને એકદમ પોચા અડને ત્યાં જ ભાંગી જાય એવા સરસ મજાના બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં તો ટેસ્ટ તો બહુ જ સરસ આવે છે. તો તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો. આ એકદમ ઓછી મહેનતમાં બની જાય છે. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે અડધો કપ આપણે મિલ્ક પાવડર લીધો છે અને 6 થી 7 ચમચી આપણે કોપરાનું છીણ લીધું છે, 1 ચમચી ઇલાયચી પાવડર લીધો છે, 2 ચમચી ખાંડનો પાવડર લીધો છે, કલર લીધો છે ફૂડ કલર, 3 ફૂડ કલર એડ કરવાના છીએ અને દૂધ આપણે જરૂર મુજબ લેશું અને ઘી આપણે 1 ચમચી લેશું. તો એક બાઉલ લઈ લેશું અને તેમાં મિલ્ક પાવડર અને કોપરાનું છીણ એડ કરી દઈશું અને તેમાં આપણે 2 ચમચી આ ચમચી રહી એ 2 ચમચી ખાંડનો પાવડર છે એ આપણે એડ કરી દઈશું. આમાં આપણે આખી ખાંડ નથી લેવાની, દળેલી જ લેવાની છે અને પછી આપણે એમાં 1/2 ચમચી ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ઘી એડ કરીશું. ઘીને હંમેશા ગરમ કરીને મેલ્ટ કરીને જ લેવાનું અને ગરમ ઘી નહીં નાખવાનું, થોડું ઠંડુ પડી જાય પછી એડ કરવાનું અને 2 ચમચી આપણે આમાં દૂધ એડ કરીશું. આપણે કુલ આમાં 6 ચમચી 5 કે 6 ચમચી જેટલું દૂધ લીધું છે પણ બધું એકી સાથે નથી રેડવાનું, જરૂર પડશે એમ આપણે લેશું. તો 2 ચમચી એડ કરીને આપણે બધું મિક્સ કરીને જોઈ લેશું કે જરૂર છે કે નહીં. જો તેનું આપણે લોટ બંધાય એવું બંધાવા લાગે તો આપણે એડ કરવાનું નહીં. તો અહીંયા મારે હજી જરૂર લાગે છે તો આપણે ફરી 2 ચમચી એડ કરીશું અને બધું મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે સરસ મજાનું મિક્સ થવા લાગ્યું છે અને ગોળો આપણો સરસ વળી ગયો છે, લોટની જેમ બંધાઈ ગયું છે. તો 4 ચમચીમાં જ આપણે સરસ મજાનું બની ગયું હતું. એટલે તમારે જોઈને જ દૂધ એડ કરવાનું, એકી સાથે જરાય વધારે ઉતાવળમાં એડ નહીં કરવાનું, નહીં તો તમારી રેસીપી એકદમ બગડી જશે. તો ચલો હવે એક આપણે મોદક બનાવવાનું બીબું લઈ લેશું અને એમાં મોદક બનાવી લેશું. તો આપણે એમાં આ મિશ્રણને એકદમ દબાવીને ભરવાનું એટલે ઉપરથી નીચે સુધી સરસ મજાની ડિઝાઇન આવે અને બધે મિશ્રણ આપણું પહોંચી જાય. તો તમે જોઈ શકો છો કે એક મોદક સરસ મજાનો આપણે બની ગયો છે. તો હવે આપણે એને પ્લેટમાં લઈ લેશું અને આવી જ રીતના બીજો મોદક પણ આપણે બનાવી લીધો છે અને આવી રીતના બધા મોદક આપણે બનાવી લેશું. તો તમે જોઈ શકો છો કે મોદક આપણા બધા બની ગયા છે. હવે આપણે એમાં ડિઝાઇન કરીશું. તો ડિઝાઇન કરવા માટે મેં અહીંયા ઓરેન્જ ફૂડ કલર અને પિંક ફૂડ કલર અને ગ્રીન ફૂડ કલર લીધો છે. તો તમારી પાસે આ ના હોય તો તમે ડ્રાય આવે છે કલર, એમાં પણ પાણી નાખીને કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે ઓરેન્જ કરીશું. તો એક ટૂથપીક છે આપણે અહીંયા ડિઝાઇન કરીશું. જ્યાં આપણે એની એમ લાઈન પડતી હોય ત્યાં આપણે આ લીટી કરી દેવાની કલરથી, એટલે સરસ મજાની ડિઝાઇન આપણી તૈયાર થઈને દેખાશે. તો તમે જોઈ શકો છો કે ઓરેન્જ કર્યો તો એ કેટલો સરસ દેખાઈ રહ્યો છે આપણો મોદક, એકદમ કલરફુલ. તો હવે આપણે ગ્રીન કરી લઈશું. તો ગ્રીન પણ થઈ ગયો છે. હવે આપણે પિંક કરી લઈશું. તો અહીંયા મારે સળીથી થોડું જલ્દી નહોતું થતું અને સરખું નહોતું થતું એટલે મેં શું કર્યું, ચમચી હોય ને નાની, એની પાછળી જે દાંડી હોય ને એનાથી કર્યું, એનાથી ફટાફટ થતું હતું અને સરસ થતું હતું. એટલે તમારા પાસે પણ આવી રીતના ટૂથપીક ના હોય તો આનાથી કરી લેવાનું, તો પણ સરસ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો આખા મોદકમાં આપણે સરસ મજાનો કલર થઈ ગયો છે અને એકદમ સુપર દેખાઈ રહ્યો છે. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને. તો આવી જ રીતના આપણે બધા મોદકને કલર કરી લેશું. તો આ કલર કરવામાં આપણે ઓછામાં ઓછી 15 મિનિટથી 20 મિનિટ જેવું થઈ જાય છે. તો મોદક આપણા બનીને રેડી છે. બધા મોદકમાં આપણે કલર કરી લીધો છે. તો કુલ આપણે અહીંયા 6 મોદક બન્યા હતા. તો હું તમને એક નજીકથી બતાવી દઉં કે કેવો સરસ દેખાય છે. તો છે ને એકદમ ઓછી મહેનત, એકદમ સુપર રેસીપી. તો તમે આ વખતે ગણેશ ચતુર્થીમાં જરૂર ટ્રાય કરજો. ગણપતિ બાપા સાથે બધા ખુશ થઈ જશે. જે ખાશે અને જેને પ્રસાદ મળશે એ જરૂર પૂછશે કે આ તમે કેવી રીતના બનાવ્યા. તો હું તમને એક તોડીને પણ બતાવું. તો એકદમ સોફ્ટ છે.
તો તમે આ વખતે આ ગણેશ ચતુર્થીમાં જરૂર ટ્રાય કરજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને દબાવજો નવા વિડીયો જોવા માટે. તો ફરી મળશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં.